हेलो स्टूडेंट्स, मैथ्स बाय एमके ની લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે। તો હવે આજે આપણે આપણો અભ્યાસક્રમ આગળ વધારીએ। એક્સરસાઇઝ નંબર 1 નો છઠ્ઠો દાખલો આપણે ગણીએ। તો છઠ્ઠા દાખલામાં શું કહે છે કે સાબિત કરો કે ગણ A 1 2 3 આપેલું છે પર વ્યાખ્યાયિત સંબંધ R 1 2 અને 2 1 આપેલું છે। એટલે કે A બરાબર આપેલું છે મોટો ગણ 1 2 અને 3। સંબંધ શું આપેલું છે 1 2 અને 2 1। તો આપણે સાબિત કરવાનું છે કે સમિત છે પરંતુ સવાચક અને પરંપરિત નથી। તો આપણે પહેલાથી ચેક કરીએ સવાચક માટે। તો સવાચક માટે શું હોવું જોઈએ? જોડવા હોવા જોઈએ ત્રણેયના, એટલે કે 1 1 2 2 અને 3 3 હોવા જોઈએ। પરંતુ અહીંયા સંબંધમાં R માં આપણે જોઈ શકીએ છીએ કે એવું કંઈ છે નહીં। તો ડાયરેક્ટલી આપણે કહી શકીએ કે સવાચક નથી, કારણ કે 1 1 2 2 અને 3 3 R માં નથી। ઓકે, હવે સમિત માટે શું હોવું જોઈએ? AB બિલોંગ્સ ટુ R હોય તો BA બિલોંગ્સ ટુ R હોવું જોઈએ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે AB બરાબર અહીંયા આપણે 1 2 લીધું, તો એનું ઉલટું શું થશે? 2 1। તો 2 1 છે, હા છે, એક પેર માટે સાબિત થઈ ગયું। હવે બીજી પેર લઈએ 2 1। 2 1 નું ઉલટું શું થશે? 1 2 થશે, એટલે કે સમિત સંબંધ છે। હવે આવી જઈએ પારંપરિક સંબંધ માટે। તો પારંપરિક સંબંધ માટે પહેલા તો મેં તમને કીધું હતું કે બે જોડ હોવી જોઈએ, તો આપણે આગળ થોડું વિચારી શકીએ। તો અહીંયા જુઓ 1 2 છે, પહેલી પેર આપણે લઈ લીધી 1 2। તો અહીંયા બીજું શું આવશે? બી ની જગ્યાએ 2 તો આવશે અને એની બાજુમાં સી આવશે। તો અહીંયા આપણે જો 1 2 અહીંયા છે, પહેલો એલિમેન્ટ 2 હોય એવી આપણી પાસે પેર છે R માં। 1 2 અહીંયા છે, પહેલો એલિમેન્ટ 2 હોય એવી R માં પેર છે આપણી પાસે, હા છે। શું છે? 2 1। તો આપણને શું મળવું જોઈએ? 1 1 મળવું જોઈએ, 1 1 R માં હોવું જોઈએ। પરંતુ અહીં જોઈ શકાય છે કે R માં 1 2 અને 2 1 છે, 1 1 R માં નથી, એટલે કે આ સંબંધ પારંપરિક નથી। ઓકે, હવે આપણે એક્ઝામ્પલ નંબર 7 પર આવી જઈએ। તો 7 માં શું કહે છે કે સાબિત કરો કે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોનો ગણ A પર વ્યાખ્યાયિત સંબંધ R બરાબર XY, જ્યાં X અને Y પૃષ્ઠોની સંખ્યા સમાન હોય। અહીંયા એ શું આપેલું છે? કોલેજના પુસ્તકાલયમાં રહેલા બધા જ પુસ્તકોનું ગણ, અને R આપણો શું સંબંધ શું આપેલો છે કે જે X અને Y હોય, એટલે કે બે પુસ્તક લેવાના। અહીંયા શું આપેલું છે? પુસ્તકોનો ગણ, એટલે કે બે પુસ્તકો આપણે લેવાના X અને Y, કે જેમાં X અને Y ના પૃષ્ઠોની સંખ્યા સમાન હોય। એટલે કે એવા સંબંધમાં શું આવી શકશે? એવી બુકો આવશે કે જેમના પેજ નંબર સરખા હશે, કે સરખા પેજની હશે બુક, બરાબર। તો અહીંયા આપણે ત્રણ સંબંધો સાબિત કરીએ। તો પહેલો છે સંબંધ સ્પષ્ટ છે કે સવાચક માટે સ્પષ્ટ છે કે સવાચક માટે આપણે શું જોવું છે? X X બિલોંગ્સ ટુ R જોઈશે, એટલે કે પહેલી બુકના નંબર ઓફ પેજ અને બીજી બુકના નંબર ઓફ પેજ સરખા હોવા જોઈએ। તો અહીંયા સવાચક માટે તો બંને બુક એક જ લેવાની છે, એટલે તો સ્વાભાવિક રીતે દેખાય જ છે કે એમના પેજ નંબર પણ સરખા જ હશે, પૃષ્ઠોની સંખ્યા સરખી જ હશે। એટલે અહીંયા શું કહે છે? સ્પષ્ટ છે કે X એ X ના પુસ્તકોના પૃષ્ઠોની સંખ્યા સરખી જ હોય, એટલે કે બંને એક જ પુસ્તક લીધું છે। વિજ્ઞાનનું લીધું હોય તો પહેલું પણ વિજ્ઞાનનું લીધું અને બીજું પણ વિજ્ઞાનનું લીધું પુસ્તક। તો એનો મતલબ શું થયો કે બંને બુક એ પુસ્તક લીધા એના પૃષ્ઠોની સંખ્યા તો સમાન જ થવાની, એટલે કે સવાચક તો સંબંધ થવાનો। હવે સમિત સંબંધ માટે XY બિલોંગ્સ ટુ R, એટલે કે પહેલું પુસ્તક આપણે ગણિતનું લીધું અને બીજું પુસ્તક વિજ્ઞાનનું લીધું, R માં છે, એટલે કે શું થયું? X અને Y ના પુસ્તકોના પૃષ્ઠોની સંખ્યા સરખી છે, એટલે કે ગણિત અને વિજ્ઞાનના પૃષ્ઠોની સંખ્યા જે સરખી છે। તો હવે હું ઊંધું ના બોલી શકું? વિજ્ઞાન અને ગણિતના જે પુસ્તકો છે એના પૃષ્ઠોની સંખ્યા સરખી છે, કેમ ના બોલી શકીએ? બોલી શકીએ। એનો મતલબ શું થયું? તો એનું ઉલટું પણ અંદર આવશે, એટલે કે YX બિલોંગ્સ ટુ R। તો આ સંબંધ શું થશે? સમિત સંબંધ થઈ જશે। ઓકે, હવે આપણે પારંપરિક સંબંધ પર આવી જઈએ। XY બિલોંગ્સ ટુ R, X અને Y બિલોંગ્સ ટુ R છે, તો અહીંયા Y પુસ્તક છે તો અહીંયા પણ Y લેવું પડશે આપણે। Y પુસ્તક અને Z પુસ્તક R માં છે, બરાબર। એટલે કે ગણિત અને વિજ્ઞાનનું પુસ્તકના પૃષ્ઠોની સંખ્યા સમાન છે। આ Y વિજ્ઞાન લઈ લઈએ આપણે, તો અહીંયા શું આવશે? Y વિજ્ઞાન, અને Z શું આવશે? ઇંગ્લિશ લઈ લઈએ।
ઇંગ્લિશ, સાયન્સ અને એક્સ છે મેથ્સ લઈ લઈએ. સાયન્સ તો શું કહે છે, મેથ્સ અને સાયન્સના પુસ્તકોના પૃષ્ઠોની સંખ્યા સમાન છે અને સાયન્સ અને ઇંગ્લિશના પુસ્તકોના પૃષ્ઠોની સંખ્યા સમાન છે. એનો મતલબ શું થયો કે ત્રણેય જે બુકો લીધી આપણે, મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશ, એ ત્રણેય બુકોને પૃષ્ઠોની સંખ્યા શું છે, સમાન. તો આપણે ડાયરેક્ટલી આવું બોલી શકીએ કે મેથ્સના પૃષ્ઠોની સંખ્યા અને ઇંગ્લિશની બુક્સની પૃષ્ઠોની સંખ્યા સમાન છે. એટલે કે આપણે સાબિત કરી દીધું મેથ્સ અને ઇંગ્લિશ એટલે એક્સ અને ઝેડ બિલોંગ્સ ટુ આર આપણે સાબિત કરી દીધું. એનો મતલબ શું થયું કે આર એ પારંપરિક સંબંધ છે. તો હવે આપણે આવી જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર, એક્ઝામ્પલ નંબર 8 ઉપર. તો એક્ઝામ્પલ નંબર 8 શું કહે છે કે સાબિત કરો કે ગણ એ આપેલો છે 1 થી 5. વ્યાખ્યાયિત સંબંધ R બરાબર AB જ્યાં મોડ ઓફ A માઇનસ B એટલે કે A માઇનસ B નું માનાક યુગ્મ છે એટલે કે બેકી છે, એ સામ્ય સંબંધ છે. પહેલા અહીંયા સુધી આપણે પ્રૂફ કરી લઈએ. બરાબર, સામ્ય સંબંધ સુધી. તો 1 2 3 4 5 એ સામ્ય સંબંધ જે પ્રૂવ કરવાનો છે. અને આપણો સંબંધ શું આપેલો છે, AB A માઇનસ B યુગ્મ છે. તો સહવાચક સંબંધ માટે આપણે શું કહી શકીએ, x બિલોંગ્સ ટુ, આપણે કોઈ એલિમેન્ટ લઈ લીધું. બરાબર, તો સહવાચક સંબંધ માટે શું હોવું જોઈએ, x બિલોંગ્સ ટુ r હોવું જોઈએ. એટલે કે અહીંયા a ની જગ્યાએ પણ x મૂકવાનો, y ની જગ્યાએ પણ x મૂકવાનો. એટલે કે x માઇનસ x શું આવશે, 0 આવશે. અને આપણને ખબર છે કે 0 શું છે, યુગ્મ સંખ્યા છે. એનો મતલબ શું થયો, તમે કોઈ પણ x માટે સંબંધમાં આપણે મૂકીશું એની કિંમત તો એ યુગ્મ જ આવશે. એટલે કે સહવાચક સંબંધ છે. હવે એના પછી બીજા સંબંધ ઉપર આવી જઈએ. તો એના માટે આપણે શું કરવું પડશે, બે સંખ્યાઓ લેવી પડશે. એટલે કે એક જોડ લેવી પડશે. xy બિલોંગ્સ ટુ અહીંયા આપણે લઈ લીધું. xy બિલોંગ્સ ટુ a છે તો આપણા સંબંધ ઉપરથી આપણે શું કહી શકીએ, સંબંધ શું આપેલું છે કે x અને y નો બાદબાકી કરવાની અને પાછળથી એનો માનાક લઈ લેવાનો. એ યુગ્મ છે. એટલે કે આપણે r માં લઈ લીધું છે. r તો r માં લઈ લીધું છે. આપણે શું કહી શકીએ કે આ x માઇનસ a નો માનાક યુગ્મ છે. હવે તમને ખબર છે x માઇનસ y કરો કે y માઇનસ x કરો, જો આ ધન પૂર્ણાંક આવતી હશે કિંમત તો આ શું આવશે, ઋણ આવતું હશે. અંદરની વાત કરું એ y માઇનસ x, પરંતુ બહાર તો શું છે, માનાક છે. એટલે જો ધન આવશે કે ઋણ આવશે એને શામાં ફેરવી દેશે, ધન પૂર્ણાંકમાં જ ફેરવી દેશે. એટલે કે x માઇનસ y ની કિંમત લો કે y માઇનસ x ની કિંમત લો, એ યુગ્મ જ આવશે. ઇન શોર્ટ એક જ આવશે. બરાબર, એનો મતલબ શું થયું, આ યુગ્મ આવી ગયું, એનું ઉલટું યુગ્મ આવી ગયું. તો આ આપણા સંબંધ R માં આવી જશે. બરાબર, એટલે કે yx બિલોંગ્સ ટુ R આપણે લખી શકીએ. તો સામ્ય આપણે શું લીધું હતું, xy બિલોંગ્સ ટુ R લીધું અને yx બિલોંગ્સ ટુ R સાબિત કર્યું. એટલે કે આ સંબંધ સામ્ય સંબંધ છે. હવે પારંપરિક સંબંધ ઉપર આવી જઈએ. શું કહે છે, પારંપરિક સંબંધ માટે આપણે બે પેર તો લેવી જ પડશે પહેલા. તો xy બિલોંગ્સ ટુ R લીધું અને yz બિલોંગ્સ ટુ R. તો xy બિલોંગ્સ ટુ R નો મતલબ શું થાય કે x માઇનસ y નો માનાક કરીએ તો યુગ્મ આવે. અને બીજું શું છે, y માઇનસ z નો માનાક કરીએ તો યુગ્મ આવે. તો આપણને ખબર છે કે આગળ મેં તમને કહ્યું હતું કે બે યુગ્મ સંખ્યાઓનો સરવાળો શું થાય, યુગ્મ પ્લસ યુગ્મ, તો શું આવે, યુગ્મ આવે. બરાબર, તમે જોઈ શકો છો, એક હું 2 લઈ લઉં અને બીજી યુગ્મ સંખ્યા 4 લઈ લઉં તો શું આવશે, 6, જે યુગ્મ છે. તો અહીંયા હું આ બંનેનો સરવાળો કરી લઉં તો શું આવશે, x માઇનસ y પ્લસ y માઇનસ z, એટલે કે x માઇનસ z. ને આપણને ખબર છે કે આ બંનેનો મેં સરવાળો જ કર્યો છે, તો આ પણ યુગ્મ છે અને આ પણ યુગ્મ છે. તો યુગ્મ સંખ્યાનો સરવાળો શું આવશે, યુગ્મ જ આવશે. એનો મતલબ શું થયો કે પહેલો અને છેલ્લો ઘટક R માં આવે છે. બરાબર, તો આપણે પારંપરિક સંબંધ પણ સાબિત કરી લીધું. હવે આગળ વાત આવે છે એના અંદર જ છે 8મા દાખલામાં કે શું કહે છે, અહીંયા જોઈ શકાય છે એના પહેલા આપણે જે 8મો દાખલો અત્યારે મેં સાબિત કર્યું અહીંયા કે સહવાચક, સંમિત અને પારંપરિક માટે એની બીજી રીત પણ છે. આ શોર્ટ રીત છે, આમાં મજા આવે આસાનીથી.
પરંતુ બીજી રીત પણ છે જે સારી રીત છે, જેનો યુઝ મોસ્ટ ઓફલી દાખલામાં આપણે કરી શકીએ છીએ. તો એ રીત કઈ છે? તો આપણી પાસે શું આપેલું હતું? a બરાબર 1 2 3 4 5. તો આપણને ખબર છે a ક્રોસ a પહેલા ફાઇન્ડ કરી લઈએ. તો a ક્રોસ x કેટલું આવશે? આટલું આવ્યું, બરાબર. હવે આપણો સંબંધ શું આપેલો છે? ab a માઇનસ b યુગ્મ છે, એટલે કે એમનો ડિફરન્સ અને એનો માનાંક લેવાનો એ શું છે? યુગ્મ છે. અને આપણને ખબર છે r શું છે? a ક્રોસ a નો સબસેટ છે, બરાબર. તો આપણે શું લેવાની છે કે a ક્રોસ a માંથી એવી જોડ લેવાની છે કે જેની બાદબાકી કરી અને એનો માનાંક લઈએ તો યુગ્મ આવવું જોઈએ. તો આપણે એવી જોડ લેવાની. તો એવી જોડ મેં લીધી છે. જો 1 1 કરીએ તો 1 - 1 0 આવશે, એ યુગ્મ છે. 1 2 કરશું તો 1 - 2 -1, પણ માનાંક છે એટલે 1 થઈ જશે, પણ એ યુગ્મ નહીં કહેવાય, કારણ કે 1 એ અયુગ્મ સંખ્યા છે, બરાબર. એવી રીતે મેં લીધી છે સંખ્યાઓ અલગ અલગ. જુઓ તમે, તો આરમાં આટલા સેટ આવશે, આટલા એલિમેન્ટ આવશે, 1 2 3 4 5 13 જેવા એલિમેન્ટ આવશે. તો હવે અહીંયાથી આપણે આસાનીથી 3 સંબંધો સાબિત કરી શકીએ છીએ. જુઓ, સહવાચક માટે શું હોવું જોઈએ? જોડવા હોવા જોઈએ. 1 1 એટલે કે 1 2 3 4 5 ના જોડવા હોવા જોઈએ. 1 1 2 2 3 3 4 4 અને 5 સહવાચક છે. એવી રીતે તમે સમમિત અને પારસ્પરિક સંબંધ સાબિત કરી જોઈ લેજો, બરાબર. આ આસાન રહેશે આપણે સમજવામાં, જોવામાં. હવે આપણે આગળ વાત કરીએ. આગળ શું કહે છે? 1 3 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ r ધરાવે છે. તો 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ r ધરાવે છે. તો અહીંયા જોઈ શકાય છે 1 3 5 બરાબર મેં b લઈ લીધું, બરાબર, નામ આપી દીધું ખાલી 1 3 5. તો સંબંધ માટે શું હોવું જોઈએ? ક્રોસ પ્રોડક્ટ તો કરવું જ પડશે, એટલે કાર્ટેશિયન ગુણાકાર કરવો પડશે, એટલે એમને પેર બનાવવી પડશે. પણ અહીંયા શું કે 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે છે, એટલે મેં શું લીધું હતું? b ક્રોસ b લેવું પડશે. એના સાથે જ આપણે સંબંધ જોવાનો છે. તો એકબીજા સાથે સંબંધ ધરાવે છે, એના માટે જોઈ લીધું. તો આપણે જોવાનું b ક્રોસ b શું આવશે એ મેં અહીંયા લખી દીધું, બરાબર. b ક્રોસ b આટલું આવશે. હવે આપણો સંબંધ શું છે? a માઇનસ b યુગ્મ હોવું જોઈએ. તો આપ અહીંયા જોઈ શકાય છે સંબંધ આરમાં b ક્રોસ b ની કઈ કઈ જોડો આવશે કે 1 માઇનસ b કરીશું, એનો માનાંક કરીશું તો યુગ્મ આવવું જોઈએ. તો અહીંયા જો 1 - 1 લીધો પહેલી જોડ, તો 1 - 1 શું આવશે? 0, જે યુગ્મ છે. બીજી જોડ લીધી 1 - 3 એટલે 2 આવશે, એ યુગ્મ છે. એવી રીતે તમે જોઈ શકો છો કે 5 સુધી આવી જશે, એટલે કે આખો જે b ક્રોસ b છે એ આખો આપણા સંબંધ આરમાં આવી જશે. તો એના પરથી આપણે કહી શકીએ કે 1 3 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ r ધરાવે છે, એટલે કે દરેકે દરેક ઘટક એકબીજા સાથે 1 1 સાથે, 1 3 સાથે, 1 5 સાથે, એવી રીતે 3 1 સાથે, આડું અવળું બધું જ એ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. એટલે કે આ સંબંધને આપણે આગળ કહ્યું હતું યુનિવર્સલ સંબંધ, એટલે કે સાર્વત્રિક સંબંધ. ઇંગ્લિશમાં યુનિવર્સલ કહેવાય, ગુજરાતીમાં આપણે સાર્વત્રિક સંબંધ કહીએ છીએ, બરાબર. તો આને આ કહેવાય. હવે એવી રીતે જ છે બીજું પાછળ, અને આવું આપણે એક્ઝામ્પલ નંબર 6 આઈ થિંક, એટલે કે ઉદાહરણ નંબર 6 માં આપણે જોઈ ગયા હતા. આવું જ હતું, જે આનો કોપી જ હતો, બરાબર. તો હવે આવી જઈએ બીજો એનો પાર્ટ છે એમાં 8મા દાખલાનો. 2 4 ના બધા જ ઘટકો એકબીજા સાથે સંબંધ r ધરાવે છે. આગળના જેવું 2 4 ને મેં c નામ આપી દીધું. સંબંધ માટે આપણે શું કરવું પડશે? c ક્રોસ c કરવું પડશે. અને આપણો સંબંધ r શું આપેલો છે? ab a માઇનસ b યુગ્મ છે. તો અહીંયા આપણે જેટલી જોડ છે તમે જોઈ શકો, 2 - 2 શું આવશે? યુગ્મ જ આવશે, 0 આવશે, એટલે આ સંબંધ આપણા આરમાં લઈ શકાય. 2 4 કરશું તો શું આવશે? -2 માનાંક છે એટલે +2 થઈ જશે, જે પણ યુગ્મ છે. એવી રીતે 4 2 માટે અને 4 4 માટે, આ બધા જ માટે તમે ચેક કરો તો આપણો સંબંધ r જે છે એ સાબિત થાય છે. એટલે કે c ના એટલે કે 2 4 ના દરેકે દરેક ઘટક એકબીજા સાથે સંબંધ r થી જોડાયેલા છે, બરાબર. એટલે કે b c ક્રોસ c આખો આવી જાય છે. હવે આ ત્રીજો વાત આવી જઈએ. એમાં શું કહે છે કે 1 3 5 નો કોઈ પણ ઘટક 2 4 ના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતું નથી. અહીંયા આપણે શું હતું? c ક્રોસ c હતું, એટલે કે પોતાના સાથે સંબંધ હતો. અહીંયા શું છે? પહેલા સેટના ગણના બીજા ગણ સાથેના સંબંધ ચેક કરવાનો છે. તો કેવી રીતે ચેક કરીશું? તો b ક્રોસ c કરવું પડશે પહેલા. b ક્રોસ c જે આવશે તે, બરાબર. તો b ક્રોસ c કરીએ. 1 2 1 4 3 2 3 4
પછી 5 2 5 4 બરાબર. અને સંબંધ આર આપણો શું આપેલો છે કે એનો મોડ a માઇનસ બી નો માનાંક યુગ્મ હોવો જોઈએ, બેકી સંખ્યા હોવું જોઈએ. તો અહીંયા આપણે તમે જુઓ 1 માઇનસ 2 કરશું તો -1 આવશે, યુગ્મ માનાંક છે એટલે 1 થઈ જશે, એ તો અયુગ્મ છે, આ નહીં આવે. 1 4 કરશું તો 3 આવશે, એ નહીં આવે. એવી રીતે તમે જો એક પણ સંખ્યા, એક પણ જે આ જોડ છે b ક્રોસ b ની, એ નહીં આવે આપણા સંબંધમાં. એનો મતલબ શું થયો કે b નો કોઈ પણ ઘટક c ના કોઈ પણ ઘટક સાથે સંબંધ ધરાવતો નથી. કારણ કે જો સંબંધ ધરાવતો હોત તો અહીંયા કંઈક આવત. એના મતલબ કે આ સંબંધ એમ્પ્ટી સંબંધ છે, આમાં કંઈ આવતું નથી. ઓકે, હવે આપણે આવી જઈએ દાખલા નંબર 9 પર. 9માં શું કહે છે, સાબિત કરો કે ગણ એ છે x બિલોંગ્સ ટુ z 0 થી લઈને 12 સુધી, પણ વ્યાખ્યાયિત સંબંધ નીચે દર્શાવેલ પ્રત્યેક સંબંધ માટે સામ્ય સંબંધ છે કે નથી. એમાં બે પ્રત્યેક પેટા પ્રકાર છે, જોવાના છે આપણે. તો અહીંયા એ બરાબર શું આપેલું છે, x બિલોંગ્સ ટુ z 0 થી લઈને 12 સુધી. તો મેં આવી રીતે લખી દીધું, બરાબર. હવે આપણે ચેક કરવાનું છે સામ્ય સંબંધ. તો સવાચક માટે આપણે શું કરવું જોઈએ, તો સવાચક માટે શું, અને આપણો સંબંધ શું આપેલો છે, ab a માઇનસ બી એ 4 નો ગુણિત હોય. એટલે કે a માઇનસ બી જે જવાબ આવશે એ 4 નો ગુણિત હોય. એટલે કે a માઇનસ બી એ બી નો, એટલે કે 4 એ શું કહેવાય, 4 એ a માઇનસ બી નો અવયવ હશે. એટલે કે 4 વડે a માઇનસ બી ને ભાગી શકાશે, બરાબર. એનો 3 મતલબ થાય. a માઇનસ બી એ 4 નો ગુણિત છે, એટલે કે 4 એ a માઇનસ બી નો અવયવ છે. 4 એ a માઇનસ બી નો અવયવ છે. અવયવ હોય તો આપણને ખબર છે કે 4 વડે a માઇનસ બી ને ભાગી શકાય, બરાબર. એવો 3 મતલબ થાય છે આના. તો આપણે સવાચક માટે શું હોવું જોઈએ, તો a બિલોંગ્સ ટુ r હોવું જોઈએ. તો આપણે કોઈ એક ઘટક લઈ લીધો, a બિલોંગ્સ ટુ a, અહીંયાથી આપણે લઈ લીધો, કોઈ બી લઈ લીધો. તો અહીંયા હું એક્ઝામ્પલ માટે 2 લઈ લઉં છું, બરાબર. 2 બિલોંગ્સ ટુ a લઈ લીધો. તો આપણે શું હોવું જોઈએ, a બિલોંગ્સ ટુ r હોવું જોઈએ. તો a એટલે કે a માઇનસ a, કારણ કે આપણો સંબંધ શું છે, મોડ છે a માઇનસ b છે. તો પહેલો બી એ ઘટક અને બીજો બી એ ઘટક. a માઇનસ a શું આવશે, 0. આપણને ખબર છે 0 એ દરેક સંખ્યાનો ગુણિત છે. 4 હોય કે 5 હોય કે 6 હોય, કોઈ બી સંખ્યાનો, તો 4 નો પણ ગુણિત થઈ જશે. એટલે કે a માઇનસ a r માં આવી જશે. અહીં સમજી શકાય છે a માઇનસ એટલે 2 માઇનસ 2 શું આવશે, 0 આવશે. તો 0 શું છે, 4 નો ગુણિત જ છે. 4 વડે એને ગુણી શકાય, તો જવાબ શું આવશે, 4 વડે ગુણીએ તો જવાબ શું આવે, 0 આવે. તો એનો મતલબ શું કે આનો ગુણિત કહેવાય. એટલે કે 0 ને 4 વડે ભાગી શકાય છે, 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાય છે. પછી 4 ની વાત તો ક્યાં આવી. હવે અહીંયા આવી જઈએ સંમિત સંબંધ માટે. સંમિત માટે a b લઈ લેવાનું અને b એ સાબિત કરવાનું. a b બિલોંગ્સ ટુ r. તો a b બિલોંગ્સ ટુ r નો મતલબ શું થાય, a માઇનસ બી એ 4 નો ગુણિત છે, બરાબર. તો આપણે એનું ઉલટું કહી શકીએ, a માઇનસ બી નો જે જવાબ આવશે એ ઋણ આવે કે ધન આવે, પણ મોડ છે એટલે તો શું થઈ જશે, ધન જ થઈ જશે. એવી રીતે b માઇનસ એ નો જે જવાબ આવશે ઋણ હોય કે ધન હોય, શું થઈ જશે, ધન જ થઈ જશે. એનો મતલબ કે a માઇનસ બી અને b માઇનસ એ નો જવાબ સરખો જ આવશે. તો એ 4 નો ગુણિત થશે, એટલે કે b એ બિલોંગ્સ ટુ r થશે. તમે કોઈ એક્ઝામ્પલ પણ લઈ શકો છો. દાખલા તરીકે હું લઈ લઉં, a બરાબર 6 લઈ લઉં અને b બરાબર 2 લઈ લઉં, બરાબર. તો a b છે તો 6 માઇનસ 2 એટલે 4 થશે. અહીંયા a b આ મળ્યું. તો હું ઉલટું કર્યું, 2 માઇનસ 6 કરું પણ મોડ છે એટલે શું થાય, એ પણ 4 થશે. એટલે 4 નો ગુણિત તો થશે. હવે ત્રીજા નંબર પર આવી જઈએ પરંપરિત માટે. abc બિલોંગ્સ ટુ r લઈ લેવાનું છે. બે પેર લેવાની છે આપણે, અને ab બિલોંગ્સ ટુ r અને bc બિલોંગ્સ ટુ r. તો આનો મતલબ શું થાય, ab બિલોંગ્સ ટુ r નો, કે a માઇનસ b એ 4 નો ગુણિત છે, બરાબર છે, અને b માઇનસ એ 4 નો ગુણિત છે. તો અહીંયા આપણે જોઈ શકાય છે આ a માઇનસ b 4 નો ગુણિત છે, b માઇનસ c 4 નો ગુણિત છે. હવે આ બંનેનો હું સરવાળો કરી દઉં, એટલે કે a માઇનસ b પ્લસ b પ્લસ c, એટલે કે શું આવશે, a માઇનસ c આવશે. તો આપણને ખબર છે કે કોઈ સંખ્યા 4 વડે ગુણિત હોય અને કોઈ બીજી સંખ્યા 4 વડે ગુણિત હોય તો તેમને બંનેનો સરવાળો પણ 4 વડે ગુણિત હોય.
એવું કહી શકાય. તો a માઇનસ c પણ શું થશે? 4 નો ગુણિત થશે, એટલે કે a માઇનસ ac r માં આવી જશે, એટલે પારંપરિક સંબંધ થઈ જશે. ઓકે. હવે 9માં આગળ જે બીજો પાર્ટ હતો એ આપણે જોઈએ કે બીજા પાર્ટમાં શું કહે છે કે સંબંધ આપણને શું આપેલો છે? r a બરાબર b, અને એ આપણને શું આપેલો છે? અહીંયા 0 થી લઈને 12 સુધી. બરાબર, એ અહીંયા લખી દો, 0 થી લઈને 12 સુધી. તો આ સંબંધ સહવાચક, સંમિત અને પારંપરિક છે કે નહીં ચેક કરવાનું છે. તો આપણે દેખીતી વસ્તુ છે, a બરાબર b છે, તો a ની કિંમત આપણે શું લેવાની છે? સહવાચક સંબંધ માટે a બરાબર a બિલોંગ્સ ટુ r હોવું જોઈએ. તો આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યા એ પોતાના બરાબર હોય એટલે કે a બરાબર a લખી શકાય, એટલે સહવાચક તો છે. સંમિત માટે શું હોવું જોઈએ? ab બિલોંગ્સ ટુ r, તો ba બિલોંગ્સ ટુ r હોવું જોઈએ, એટલે કે ab બિલોંગ્સ ટુ r એટલે a બરાબર b. તો આપણે ઊંધું પણ લખી શકીએ છીએ. શું લખી શકીએ છીએ? b બરાબર a પણ લખી શકીએ છીએ, એટલે કે ba બિલોંગ્સ ટુ r થાય. સંમિત સંબંધ છે. આ ઇક્વલ ટુ માટે આસાન છે, એટલે હું થોડું ઝડપથી કરું છું. હવે આવશે ત્રીજા માટે ab બિલોંગ્સ ટુ r અને bc બિલોંગ્સ ટુ r લઈ લઈએ. આનો મતલબ શું થયું? a બરાબર b, b બરાબર c. તો અહીંયા જોઈ શકાય છે a બરાબર b બરાબર c, તો a બરાબર b બરાબર c, એટલે કે a બરાબર c ડાયરેક્ટલી થઈ ગયું. તો આ સંબંધ પારંપરિક સંબંધ છે. તો અહીંયા આપણે 9મા દાખલાનો જે બીજો ભાગ હતો r બરાબર ab, a બરાબર b, એ સામ્ય સંબંધ સાબિત કરી લીધો. બરાબર. હવે આગળ શું કહે છે એમાં કે પ્રત્યેક વિકલ્પમાં એક માટે એક સાથે સંબંધ r ધરાવતા ઘટકોનો ગણ શોધો. પ્રત્યેક વિકલ્પ એટલે આપણને બે સંબંધો આપેલા છે, 1 અને 2. એના બંને માટે શું કરવાનું છે કે એક સાથે સંબંધ ધરાવતું હોય. એક સાથે સંબંધ એટલે જે આપણી પેર આવશે એમાં પહેલો ઘટક 1 તો આવી જ જશે અને બીજો ઘટક જે બી આવે. બરાબર, એ સાથે સંબંધ ધરાવતા હોય. અહીંયા જે બીજો ઘટક આવે એનો ગણ શોધવાનો છે આપણે કે એ કયા કયા ઘટકો આવશે. તો આપણો સંબંધ શું આપેલો છે? a માઇનસ b એ 4 નો ગુણિત હોય, એટલે કે 4 વડે એને ગુણાકાર કરી શકાતો હોય. એટલે શું હોય? 0 હોય, 4 હોય, 8 હોય અને 12 હોય, એવી રીતે આગળ હોય. બરાબર, 4 વડે ગુણાકાર કરી શકાય એવું જ સંખ્યા આવવી જોઈએ. અહીંયા આન્સર a માઇનસ b નો માનાંક. બરાબર. તો અહીંયા હું શું મૂકું? તો 1 માઇનસ શું કરું કે જે 0 આવે, 8 આવે, 12 આવે એવું આવે. તો 1 માઇનસ હું અહીંયા 1 મૂકું એટલે શું આવશે? 1 માઇનસ 1 એનો માનાંક એટલે 0 આવશે, અને 0 શું કહેવાશે? 4 નો ગુણિત કહેવાશે. એટલે અહીંયા સેટમાં આપણો પહેલો તો 1 આવી જશે. હવે 1 ની જગ્યાએ હું 5 મૂકું, કારણ કે 1 માઇનસ 5 કરીશું ત્યારે 4 આવશે. આપણે શું, આપણો સંબંધ આપેલો 4 નો ગુણિત, એવી રીતે આપણે જોવાનું. તો શું આવશે? 1 માઇનસ 5 શું આવશે? 4 આવશે. એ 4 નો ગુણિત છે, તો બીજો ઘટક આવશે 5 આવશે. અહીંયા b ની જગ્યાએ લીધું શું? અહીંયા 5 લીધું છે, તો 5 લખવાનું. હવે એવી રીતે 8 લાવવા માટે શું કરવું પડશે? 9 મૂકવું પડશે, એટલે કે b ની વેલ્યુ શું મૂકવી પડશે? અહીંયા 9 મૂકીશું તો 1 માઇનસ 9 8 થશે. બરાબર. હવે ત્રીજી વસ્તુ આપણે 12 લાવવાનું છે. બરાબર, 8 પછી તો 12 જ લાવવા પડશે. 12 લાવવા માટે b ની વેલ્યુ શું મૂકશું? 13 મૂકીશું ત્યારે 12 આવશે. પરંતુ આપણને ખબર છે, અહીં જોઈ શકાય છે કે એમાં શું આપેલું છે? 1 થી 12 સુધી જ આપેલું છે. 13 આપણે લઈ શકતા નથી. ઓકે, એટલે કે આ સેટ જે બનશે એમાં આ 3 ઘટકો આવશે. અહીંયા આપણે શોધવાનું એ જ કીધું છે કે એક સાથે સંબંધ ધરાવતા હોય એ ઘટકોનો ગણ શોધો જે સંબંધ ધરાવે છે, એટલે કે 1 ધરાવે છે, 5 ધરાવે છે અને 9. આ 3 જે અંકો છે એ એક સાથે સંબંધ ધરાવે છે. બરાબર. હવે એવી રીતે બીજા માટે ચેક કરવાનું છે કે a બરાબર b માટે એક સાથે સંબંધ ધરાવતા હોય. તો હવે એક સાથે સંબંધ ધરાવવા માટે શું હોવું જોઈએ? અને આપણો સંબંધ શું આપેલો છે? a બરાબર b. તો અહીંયા a બરાબર આપણે શું લઈ લીધું છે? 1 લઈ લીધું છે. તો 1 બરાબર 1 કરવા માટે અહીંયા બરાબરનો સંબંધ છે, તો b ની વેલ્યુ પણ શું લેવી પડશે? 1 જ લેવી પડશે. ખબર પડી? એટલે અહીંયા પણ શું આવશે? 1 જ આવશે. ત્યારે જ આ સંબંધ કહેવાશે કે a બરાબર b. હું આને આ સંબંધમાં આપણે જે આપેલો છે એ રીતે લખું તો કઈ રીતે લખી શકાય? 1 બરાબર 1. બરાબર. તો આપણે ખાલી એક સાથે સંબંધ શોધવાનો છે, તો એ સેટમાં શું આવશે? ખાલી એકલો ગણ. બરાબર. હવે આપણે આવી જઈએ 10મા નંબર ઉપર. 10મા નંબરમાં થોડું જે ક્વેશ્ચન આપેલો છે
એના જવાબો તમને પહેલાથી શોધેલા જ છે આગળ. એમાં શું કીધું છે કે એક્ઝામ્પલ આપવાના છે અલગ અલગ, કે સંમિત હોય, પરંપરિત હોય, સવાચક ના હોય, એવી રીતે આપવાના છે. તો તમે અહીં જોઈ શકો છો. એ માટે તમે જે આગળના આપણે એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ કરી એમાંથી પણ તમને એને ઉદાહરણ મળી જશે કે સંમિત હોય, પરંપરિત છે પરંતુ સવાચક નથી. એ માટેનું કોઈ પણ એક દાખલો આપણને આગળથી પણ મળી જશે. પરંતુ એવું બધું આપણે યાદ રાખવાની જરૂર નથી. આ સિમ્પલ અહીંયા ટ્રીક છે, યાદ રાખવાની. શું છે? એ બરાબર 1 2 3 લઈ લેવાના, એ ક્રોસ એ ફાઇન્ડ કરવાનો. હવે પહેલો સંબંધ શું માંગ્યો છે આપણને? અહીંયા જોઈ શકાય છે કે સવાચક ના હોય અને પરંપરિત ના હોય, ખાલી સંમિત હોય. તો સંમિત માટે આપણે શું કરવાનું હોય છે? 1 2 હોય તો 2 1, બસ એ સંબંધ લઈ લેવાનો. R1 બરાબર 1 2 હોય તો 2 1. તો શું થઈ ગયું? સંમિત થઈ ગયું. સવાચક તો છે જ નહીં, કારણ કે જોડવા નથી, અને પરંપરિત પણ નથી. અહીંયા જોઈ શકાય છે 1 2 છે, પછી બીજું શું છે? 2 1 છે. તો 1 1 હોવું જોઈએ, 1 1 તો નથી, એટલે પરંપરિત પણ નથી. એવી રીતે આપણે બીજા માટે R2 માટે શું સાબિત કરવાનું છે? ખાલી પરંપરિત છે, સવાચક ને સંમિત નથી. તો સવાચક નથી એના માટે તો આપણે ડાયરેક્ટલી શું કરવાનું? પહેલા તો જોડવા લેવાના જ નહીં, એના અંદર સવાચક ના આપેલો હોય, ના માગ્યો હોય તો. પછી સંમિત માટે શું હોવું જોઈએ? કે 1 2 હોય તો 2 1 હોવું જોઈએ. તો અહીંયા જો અમે 1 2 લખ્યું છે પણ 2 1 નથી લખ્યું, બરાબર. અને પરંપરિત હોવું જોઈએ. પરંપરિત માટે તમારે થોડું વિચારવું પડશે. તો પહેલા આપણે લઈ લેવાનું 1 2 લેવાનું, તો અહીંયા બીજું તો 2 જ લેવું પડશે, ત્રીજું 3 લઈ લેવાનું. તો શું આવવું જોઈએ? 1 3 આવવું જોઈએ. તો અહીંયા 1 3 મૂકી દેવાનું. બસ આ 3 જ પેર લેવાની, એનાથી વધારે પેર લેવાની નહીં, કારણ કે આપણને આ પાસે તો એક્ઝામ્પલ જ માંગ્યા છે. આવી રીતે આપણે આસાનીથી કરી શકીશું, બરાબર. હવે R3 માટે છે, તમારે ખાલી એવા સંબંધમાં તમારે વિચારવું પડશે કે જેમાં પરંપરિત ના હોય એવું માંગ્યું હોય ને, એમાં થોડું વિચારવું પડશે. બીજા બધા સંબંધમાં તો તમે ડાયરેક્ટ ફટાફટ કરી શકશો. એટલે એમાં જ્યાં પણ પરંપરિત ના હોય માંગ્યું હોય થોડું વિચારી લેવાનું. તો R3 માટે શું માંગ્યું છે? સવાચક, સંમિત છે પણ પરંપરિત નથી. તો સવાચક માટે પહેલા બધી જોડ લઈ લેવાની, બરાબર. પછી સંમિત માટે શું હોવું જોઈએ? 1 3 હોય તો 3 1 હોવું જોઈએ, બરાબર. અને બીજું 3 2 હોય તો 2 3 હોવું જોઈએ. હવે આપણે જોઈ શકીએ છીએ પરંપરિત સંબંધ માટે 1 3 છે, અહીંયા શું છે? 3 2 છે, પણ 1 2 નથી. એટલે આપણે યાદ રાખવાનું કે અહીંયા જે પણ પેર લઈએ એનું પરંપરિત વાળું લેવાનું જ નહીં. દાખલા તરીકે અહીંયા મેં શું લીધું? 3 1 2 3 લીધું, બરાબર. 3 1 અને 2 3 લીધું. પરંતુ અહીંયા જો હું 1 2 લઈ લીધું હોત અથવા તો 2 1 લઈ લીધું હોત, આ બંને લેવા જ પડે, કારણ કે આપણને સંમિત કીધું છે. તો 1 2 લો તો 2 1 લેવું પડે. તો પછી આ આપણે પેર ના લઈ શકીએ. એટલે આપણે થોડું વિચારવાનું, બરાબર. હવે ત્રીજા સંબંધ ઉપર આવી જઈએ, ચોથા સંબંધ ઉપર. સવાચક છે, સંમિત નથી ને પરંપરિત છે. સવાચક માટે તો પેલા 3 જોડ તો લખી જ દેવાની, બરાબર. સંમિત નથી એટલે એ બી છે તો બી એ નથી, તો હું એક જ લઈ લીધો ભાઈ, એ બી લઈ લીધો, એટલે 1 2 લઈ લીધું. 2 1 તો છે ને, એટલે સંમિત તો નથી. હવે પરંપરિત માટે તમે ચેક કરો. પરંપરિત માટે આ બધા માટે પરંપરિત સંબંધ થઈ જશે. દાખલા તરીકે મેં 1 1 લીધું, 1 2 છે, તો શું આવવું જોઈએ? 1 2 આવવું જોઈએ, તો છે, પોતે જ છે. એવી રીતે તમે ચેક કરી લેજો, આવી જશે. હવે પાંચમા સંબંધ માટે શું કહેવાય છે? કે સવાચક નથી, સંમિત છે અને પરંપરિત નથી. તો પહેલા સવાચક નથી એટલે કે જોડવા લેવાના નથી. સંમિત છે તો સંમિત વિશે ચલો વિચારીએ. અને ત્રીજું શું કહે છે? પરંપરિત નથી. કે અહીંયા પરંપરિત છે માંગ્યું છે, સોરી પરંપરિત હોય. સંમિત અને પરંપરિત હોય માંગ્યું છે, બરાબર. અહીંયા જો 5મા નંબરનું તમે એક્ઝામ્પલ જોજો. સંમિત અને પરંપરિત હોય એ માંગ્યું છે. એટલે જુઓ, સંમિત સવાચક નથી એટલે આપણે જોડવા નહીં લીધા નથી. સંમિત માટે આપણે શું કરવું પડશે? 1 1 એ બી હોય તો બી એ હોવું જોઈએ. તો આપણે જો 1 1 લીધું તો એનું ઉલટું 1 1 થશે, 2 2 નું ઉલટું 2 2 થશે. અને પરંપરિત માટે શું હોવું જોઈએ? એ બી બિલોંગ્સ ટુ આર હોય, એટલે કે એ બી બિલોંગ્સ ટુ આર હોય અને બીસી બિલોંગ્સ ટુ આર હોય, તો એસી બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. તો અહીંયા જો 1 1 છે તો અહીંયા 1 શું છે? એ પી. તો બીજી પેર આપણને શું મળે? 1 અને ક્યાંક સી મળવી જોઈએ. પણ આપણને અહીંયા જોઈ શકાય છે કે બીજી પેર મળતી નથી. તો મેં તમને કીધું હતું કે આ પેર માટે પરંપરિત સંબંધ થઈ જશે જો બીજી પેર ના મળે.
એવી રીતે આપણે બીજી પેર ચેક કરીએ 2 2 2 માટે પણ એના સાથે પારંપરિક સંબંધ થવા માટે બીજી પેર જોઈએ, પણ અહીંયા પણ મળશે નહીં, તો આ ડાયરેક્ટલી પારંપરિક સંબંધ થઈ જશે.